તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે 2025 અંદર આજે જે ટુડે ને આજની તારીખે ની જે શિક્ષક ભરતી 2025 બરાબર આપણો વિડીયો નંબર 1 છે જે 2025 નો છે એમાં આશ્રમ શાળાને લગતી ટાટ 1-2 બરાબર ટેટ 1-2 અને ટાટ 1-2 ની જે ભરતી આવી છે એના વિશેની છે બરાબર એમાં શું છે કઈ આશ્રમ શાળા છે બધી ડિટેલમાં હું તમને આજે અહીંયા કહીશ કયા વિષયની કેટલી ભરતી છે કયું છે એ કઈ આશ્રમ શાળા છે અને શું છે શિક્ષણ સહાયકની છે કે વિદ્યા સહાયકની છે જે આ બધી જ માહિતી આપણે એને કવર કરવાના છે જો તમે નવા હોય તો જરૂરથી આપણે વિડીયોને લાઈક કરવાનો છે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે બીજા લોકો સુધી શેર કરવાનું છે આપણે આગળનો જે વિડીયો મૂક્યો છે એમાં પણ કહ્યું કે વધુમાં વધુ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને શેર કરો આપણા જેટલા બી વ્યુઅર્સ છે એટલા જોવે છે પણ એ નોન સબસ્ક્રાઇબર છે જે સબસ્ક્રાઇબ નથી કરતા જોઈ છે માત્ર શેર પણ નથી કરતા તો જરૂરથી આપણે કોઈ બીજાની હેલ્પ કરીએ એવું કરીએ ચલો જો આજની જે જાહેરાત છે એ છે ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ કુંડલા સંચાલિત છે અને શ્રી વાલ્મીકી આશ્રમ શાળા જામપુર પૂર્વ તાલુકો છે ફતેપુરા જિલ્લો દાહોદ છે ના આ ભરતી મદદનીશ કમિશનર કચેરીની દાહોદથી એને એનઓસી ના વાંધા પ્રમાણપત્ર એટલે એનઓસી મળેલી છે બરાબર 1 અને ક્રમ 2 છે શિક્ષણ સહાયકની જે જગ્યા છે એની વાત કરીએ છીએ શિક્ષણ સહાયકની અંદર બિન અનામત છે સામાજિક શિક્ષણ પછાત વર્ગ છે બરાબર તો એને સવાલ કરીએ શિક્ષણ સહાયક જે પહેલી છે એ બિન અનામત છે એટલે કોઈ પણ અનામત કેટેગરી ન હોય તો જે એની અંદર જે ક્રાઇટેરિયા લાગુ છે અહીંયા ખાસ સમજો જેને ક્રાઇટેરિયા લાગુ છે બિન અનામત એટલે એવું નહીં કે અનામત વર્ગને અનામત કરે પણ ક્યાં એને બિન અનામતના ક્રાઇટેરિયા એટલે કે જે લાયકાત છે એને લાગુ પડતી હોવી જોઈએ તો એ પણ બિન અનામતની અંદર અરજી કરી શકે MA BEd કયું છે અને સાથે સાથે MA BEd BA BEd નથી MA BEd જોઈશે તમારો ને ટાટ 2 પાસ જોઈએ અંગ્રેજી વિષય છે જગ્યા એક જ છે આ એનો જે વાંધાના એનઓસી નું પ્રમાણપત્ર લીધું છે તે 3/1/2025 ના રોજ એમણે એનઓસી પ્રાપ્ત કરેલ છે બીજું છે શિક્ષણ સહાયક છે રોસ્ટર ક્રમાંક 4 નું છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ઓબીસી કે SCBC છે એની અંદર પણ લાયકાત માંગી છે MA BEd અને ટાટ 2 પાસ હોવું જરૂરી છે આ ખાસ ધ્યાન રાખજો કે ટાટ કયું તે 2023 ની અંદર જેણે પાસ કરી છે એ વ્યક્તિએ બીજા ચાલશે નહીં એટલે ગુજરાતી વિષય છે ગુજરાતી જગ્યા 1 છે આ ઉપર મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરી પ્રમાણપત્ર નકલો સાથે નીચે જણાવેલા સરનામે દિન 15 આજથી એટલે કે આજે તારીખે છે આજે ખાસ હવે દિન 15 ની અંદર અરજી કરવાની છે એ પણ તમારે રજિસ્ટર પોસ્ટર એડીથી રૂબરૂ જવાનું નથી રજિસ્ટર તમારે પોસ્ટર એડીથી કરવાનું રહેશે અધૂરી વિગત હશે તો એ તમારે ચાલશે નહીં સમય મર્યાદા બહાર આવેલી અરજીઓ માન્ય ગણશે હવે આની અંદર બીજા કેટલાક નિયમોની વાત કરેલ નથી પણ આપણે જેટલા બી વિડીયો મૂક્યા છે એમાં સ્પષ્ટ કરેલું છે કે આશ્રમ શાળા હશે એટલે તમારે 24 કલાક ત્યાં રહેવાનું રહેશે ગૃહપતિ ગૃહમાતા જે લેડીઝ હશે ગૃહમાતાનો પણ તમારે ફરજ બજાવવાની રહેશે અને પુરુષ હશે તો એને ગૃહપતિની પણ ફરજ બજાવવાની રહે છે એટલે ખાસ ધ્યાન રાખો નિમણૂક પામેલા ઉમેદવારોએ આશ્રમ શાળામાં 24 કલાક સ્થળે હાજર રહેવાનું છે કોઈ જગ્યાએ કોમ્પ્યુટર આવવાનું ફરજિયાત પણ છે બીજું ત્રીજું ક્રાઇટેરિયા એવું છે કે તમને મલ્ટી લેંગ્વેજ આવડવું જોઈએ કેમ કે NEP 2020 છે એની અંદર આપણને કહ્યું છે કે એકથી વધુ ભાષા હોય તો એ શ્રેષ્ઠ શિક્ષક ગણાય બરાબર એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે હવે અરજી મોકલવાનું સ્થળની તમને વાત કરીએ શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ કુંડાલ બરાબર પ્રોફેસર જવેશ તાલુકો ફતેપુરા છે જિલ્લો દાહોદ પિનકોડ યાદ રાખો 389190 કેમ કે પિનકોડ ખાસ મહત્વનો છે હવે આની અંદર કોઈ એવું નથી કહ્યું કે તમે આ સામાજિક કલ્યાણ કચેરી ગાંધીનગરને પણ એક અરજી કરી શકો પણ આપણે બધાએ બે કોપી રાખવાની છે આગળ પણ જે વિડીયો મૂક્યા છે એમાં આ કહ્યું છે કે પોતાની પાસે પણ એક કોપી હંમેશા સાથે રાખવી જેથી કરીને તમારી પાસે પ્રૂફ રહે કે મેં અહીંયા અરજી કરી હતી છતાં મળ્યું નથી હવે ખાસ જે લોકો ઘણા જે વ્યુઅર્સ છે આપણા વિદ્યાર્થી મિત્રો એવું છે કોમેન્ટ કરે છે કે કઈ તારીખે જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારની એટલે કે આજની જ જાહેરાત છે અને જો તમને એનો રેફરન્સ જોઈએ તો એ પણ કહી દઉં છું કે રેફરન્સ એટલે સંદેશનું પેપર છે સંદેશનું આજનું પેપરની તારીખ છે તમારે તે ખાસ જો રેફરન્સ જોવું હોય તો ત્યાં જોઈ શકો છો નહીં તો આપણી અહીંયા ચેનલનો તમે જોયો એટલે કે તમે કોઈના પણ એવા મિત્ર હોય તેને ખાસ રેફર કરો હવે તમને ખાસ અરજ કરવા માંગુ છું જે લોકો પણ સબસ્ક્રાઈબર છે કે જોઈ રહ્યા છે
તો જરૂરથી તમે છે ને વિડીયોને સપોર્ટ કરો, ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન ઓન કરો, લાઈક કરો અને શેર કરો. આ તમને ખાસ વિનંતી છે કે જે લોકો નથી કરી રહ્યા, સબસ્ક્રાઈબર નથી છતાં જોઈએ છે પણ જોઈને પછી પણ સબસ્ક્રાઈબ કમસે કમ લાઈક અને કમેન્ટ પણ કરો, જેથી કરીને આપણો ઉત્સાહ વધતો રહે. થેન્ક યુ.